નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું તાંદલિયા વિસ્તારમાં આવી પહોંચ્યો છું. તાંદલિયા વિસ્તારમાં તાજિયા વિસર્જન માટે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે તેના હું સીધા આપને દ્રશ્ય બતાવી રહ્યો છું. જે રીતના અહીંયા તાંદલિયા વિસ્તારમાં જે નાના તાજિયા જે બેસાડવામાં આવ્યા હતા તેનું વિસર્જન માટેનું અહીંયા કૃત્રિમ તળાવ છે તે બનાવવામાં આવ્યું છે. તેમાં જે રીતના અત્યારે તાજિયા વિસર્જન કરવા માટે અહીંયા મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓ અહીંયા પહોંચી રહ્યા છે અને જે નાના તાજિયા છે તેનું વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે. પોલીસ પ્રશાસન દ્વારા પણ અત્યારે અહીંયા તમામ તકેદારીના ભાગરૂપે તેમની જે સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ બંદોબસ્ત સાથે જ ફાયર બ્રિગેડના જવાનો લાઈવ જેકેટ સાથે અહીંયા તૈનાત જોવા મળી રહ્યા છે. અને જે રીતના વડોદરા શહેરમાં આજે વિવિધ જગ્યાઓ પર તાજિયા વિસર્જન માટેનું જે સુંદર આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તાંદલિયા વિસ્તારમાં જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ત્યાંના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે કે અહીંયા જે નાના તાજિયા છે તેનું વિસર્જન માટેની અહીંયા સુંદર વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. હાલ જે રીતના આપણી સાથે અહીંયા સ્થાનિક છે તેમની સાથે પણ આપણે વાત કરીશું. શું કહેશો, જે રીતના અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તાજિયા વિસર્જનને લઈને? આ વ્યવસ્થા બહુ ખૂબ સારી કરવામાં આવેલી છે ને સીપી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જેપી પોલીસ સ્ટેશનના તમામ પોલીસ અધિકારીઓના સ્ટાફનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સુંદર વ્યવસ્થા છે, ખૂબ સારી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ચોક્કસથી દર્શક મિત્રો શું કહેશો, જે રીતના સુંદર વ્યવસ્થા? આમાં વર્ષોથી તાંદલિયાની પબ્લિકને જે પણ તકલીફ પડતી હતી તાંદલિયાથી સિટીમાં જવાની અને સિટીમાંથી હલાક થવાની, એક કાયમી ધોરણે જે વડોદરા શહેર કમિશનર સાહેબ સીપી સાહેબ દ્વારા તથા એસઓજી સ્ટાફ તથા સીપી રીડર સાહેબ અને જેપીના સ્ટાફ દ્વારા જે સુંદર સરસ વ્યવસ્થા કરવામાં આવી છે એ વ્યવસ્થાનું અમે સમર્થન કરીએ છીએ અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સીપી સાહેબ અને એમના સ્ટાફનો. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તેમનો આભાર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક જે રીતના તાંદલિયા વિસ્તારમાં જે 25થી વધુ જે નાના જે તાજિયા હોય છે તે વિસર્જન માટેની જે આ કૃત્રિમ તળાવમાં વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવાર મને તે માટે જ અત્યારે જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા તાજિયા વિસર્જન માટે જે પહોંચી રહ્યા છે તમામ જે વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ બંદોબસ્ત પણ અહીંયા જોવા મળી રહ્યો છે. तुम्हारी तैयारी नंबर लागी દાદા किरण में बड़ा बैठा था तो पंकज आ तो किरण नहीं बेटा बड़े ही बैठा हो जाएगी भाई बाहर आई जाओ भाई बता બીજા બધા બહાર આવી જાઓ થોડી વાર બહાર આવી જાઓ બહાર આવી જાઓ બહાર આવી જાઓ અને ભાઈ બહાર થી અંદર હવે નહીં આવવા દેવા હા તો પણ એ આવે ને તો લઈ આવો બાકી કોઈ અંદર એન્ટ્રી નહીં.
તળાવ પાસે આવે શું કહેશો, જે રીતના અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તાજિયા વિસર્જન માટે? જે અહીં આપણે તાંજલિયા વિસ્તારની અંદર પહેલી વખત જે પુતિત તળાવનું જે પ્રશાસન તરફથી જે મતલબ કે એમને જે મદદરૂપ જે કર્યા છે અને જે આયોજન કર્યું છે એ આપણા વડોદરા પોલીસ કમિશનર જે કમિશનર સાહેબે જે વ્યવસ્થાના રૂપે જે બધા મંડળોને ને બધા તાજિયા કમિટીના મેમ્બરોને સાથે રાખીને એમને એટલી ખૂબ સારી કામગીરી શોર્ટ ટાઈમની અંદર કરી બતાવી છે અને એવું બધાએ સહયોગ કરેલો છે કે પોલીસ કમિશનર પ્રશાસનનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. વિસ્તારની અંદર જે દૂર જવું પડતું હતું એની જગ્યાએ ઘર પાસે બધાને એક લાભ મળ્યો છે. એના ભાગરૂપે લોકોને જ્યાં આવવા જવાની લેટ થઈ જતા હતા તો તકલીફ કોઈ બી મા બેન છે કે કોઈ બી દીકરીને આટલું બધું દૂર જવું પડતું હતું, ગરમીનો સમય હોય કંઈક બીજી વ્યવસ્થાના રૂપે બધાને તકલીફો પડતી હતી. એટલે જે તે પ્રશાસનને સરકારે જે સહયોગ કર્યો છે એને આટલા શોર્ટ સમયની અંદર જે આ કામગીરી કરી છે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. કેટલા તાજિયા અહીંયા વિસર્જન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને કેવો માહોલ અત્યારે જોઈએ? માહોલ તો સાહેબ છેલ્લા 10 દિવસથી હું માનું ત્યાં સુધી આખા વડોદરાની અંદર જે અહીં તાંજલિયા એક એવો માહોલ છે કે સાહેબ લોકો પ્રશાસન તરફથી બહુ જ સપોર્ટ છે ને સહયોગ છે ને એમને બધાને વિશ્વાસમાં લઈને એમને એટલી બધી સુવિધા આપી છે કે એની વાત જવા દો સાહેબ. સાત થતા સુધી તો અહીંયા ફૂલ ભરચક થઈ જશે, મેળા જેવું થશે સાહેબ, જોવા જેવું જશે ને એક દાખલો બેસી જશે કે જે સિટીની અંદર પહેલાં જે થતું હતું એની જગ્યાએ લોકો તાંજલિયાની અંદર જે તાજિયા જોવા અને તાજિયા વિસર્જન કરવા બધા આવશે. તમામ જે વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તરવૈયાઓ પણ રાખવામાં આવ્યા છે, ફાયરની ટીમ પણ છે સાથે. એ ખૂબ સારું આયોજન છે. સ્ટ્રીટ લાઇટ છે, વોર્ડ ઓફિસર છે, પોલીસ કમિશનર સાહેબે જે રીતનું આયોજનને મેનેજમેન્ટ કર્યું છે અમે એમનો અમારા સૌ તાજિયા કમિટી તરફથી એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. જે ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના તાજિયા કમિટી દ્વારા પોલીસ કમિશનરશ્રીનો પણ આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને જે રીતના અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તાંદલિયા વિસ્તારમાં જે તાજિયા વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, તમામ પ્રકારની વ્યવસ્થાથી અહીંયા સજ્જ છે તે કરવામાં આવ્યું છે. ફાયરના જવાનો સાથે જે તરવૈયાઓ છે તે પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસના જવાનો પણ અહીંયા સતત ખડે પગે જોવા મળી રહ્યા છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.